ચાલો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ટીવી ન્યૂઝની ટીમ અંજાર પહોંચી છે ત્યારે કચ્છના અંજાર શહેરમાં આજે દબાણ હટાવવાની નગરપાલિકા દ્વારા ચાલી રહ્યો છે. તો આજે મળીશું અહીં દબાણકર્તાઓની વારે અને અંજારમાં જેટલું બી દબાણ છે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં દબાણ છે. એમાંથી મોટા માણસોનું પણ દબાણ છે અને નાના માણસો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું છે. દબાણ હટાવવું એક નગરપાલિકાની ફરજ છે, પણ યોગ્ય કાર્યવાહી દરેક નાના અને મોટા દરેક માણસો પર થાય એવી ઈચ્છા ધરાવતા અહીં મળીશું. વચુભાઈ આહિર છે. વચુભાઈ, શું કહેશું તમે આટલા દબાણ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યું છે? નગરપાલિકાને દબાણ હટાવવાની ફરજ બને છે ઉપરથી પ્રેશરો. ત્યારે શું કે અંજારના એમએલએ ભાજપના ધારાસભ્ય સિકમભાઈ સાગર બરાબર છે, રેગ્યુલર માણસ છે, પણ ત્યાં સુધી રજૂઆત આ લોકો પહોંચાડતા નથી. નગરપાલિકા પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય કે મામલતદાર હોય, મામલતદાર સાહેબ ક્લિયર ધારાસભ્યને વાત કરે તો ધારાસભ્યને ખબર પડે. ધારાસભ્યને ખબર પડે તો ધારાસભ્ય એક પણ પોઈન્ટ ખોટો હલાવે એવો માણસ નથી. બહુ ક્લિયર માણસ છે, રેગ્યુલર છે. પણ ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ અત્યારે વૈભવ ગોઢાણી એ સરકારી જમીનમાં પોતાના બંગલા બનાવી બેઠા છે બિન ખેતી થયા વગર. તો એનો બંગલો હટવો જોઈએ. નાના માણસોનો હટે, મોટાને કાયદાનું કામ કરે એવો બોલે છે બધા, પણ કાયદો નાના માણસને ક્યાં લાગુ નથી પડતો. મોટા માણસો નથી પડતો, નાના માણસને લાગુ પડે. આજે વૈભવ ગોઢાણી નગરપાલિકાનો પ્રમુખ છે, એનો બંગલો બિન ખેતીમાં બનેલો છે કાયદેસર. મારા ઘરે બધા ડોક્યુમેન્ટ કલેક્ટર સહિત 4 વર્ષના મને ચીફ ઓફિસરને ખ્યાલ છે, અંજારના પ્રતિનિધિને બધેને ખ્યાલ છે, અધિકારીને ખ્યાલ છે. કાયદેસરની કાર્યવાહી ટોટલ માથે આમ નાગરિક ઉપર થવી જોઈએ. હું પણ ગેરકાયદેસર છું તો એમએલએનો ભાઈ છું તો મૂકવાનું નહીં. મને મારા ઉપર કાયદો લાગુ પડવો જોઈએ. આ ફરજ બને છે ચીફ ઓફિસરની, મામલતદારની ફરજ પહેલી બને છે. ધારાસભ્ય ઉપર છે, ધારાસભ્યને ખબર ન હોય કે આ રજૂઆત શું થઈ. ધારાસભ્ય કારણ આપણે રજૂઆત કરી તો એને ખબર પડે, અને ધારાસભ્ય બિલકુલ હલાવશે નહીં ખોટો કાંઈ પણ. એને તમે રજૂઆત સાચી પહોંચાડો એટલે ક્લિયર ખડે પગે ઊભો હશે. બરાબર. આના પહેલાં આગળ જે ખોટો થયો છે એ બધે ગેરકાયદેસર થયો છે. આ નગરપાલિકાના વગદાર માણસો ખાઈ ગયા બધા બિન ખેતીઓ. વચુભાઈ, અત્યાર સુધી અંજારની કેટલું દબાણ હશે? આના સિવાય અંજારમાં જાણવા મળ્યું છે કે ઘણું બધું દબાણ છે. અંજારમાં ચારે બાજુ દબાણ છે. નવી કોરટને બાજુમાં લક્ઝરી ઉભે છે, વેન્ડો 5 એકર ગેરકાયદેસર ગૌચર છે. એમાં ભરતતા મરી ગયો, એને બેસાડી દીધી છે. અને નકશામાં તો છે જ નહીં. બિલકુલ દબાણ મોટા માથાનું, પંકજ કોઠારી હોય, વૈભવ કોઠારી હોય, આ મોટા માથાનું દબાણ છે. કોઈ એમએલએનું નથી, કોઈનું નથી. એ મોટા માથાઓએ જે દબાણ કર્યું છે એવું જાણવા મળ્યું છે કે ગટર ઉપર પણ બાંધકામ કરી રહ્યા છે. એ લોકો ગટર ઉપર બાંધકામ કરે. થાંગ નદી પૂરી છે, થાંગ નદીમાં એની બિનખેતી થઈ જાય. ખેડૂતનો બાપનો ખેતર હોય, એમાં વાત થઈને કહે જાય તો મામલતદાર 25% ખવડાવે. તમારો આધાર કાર્ડ લઈ આવો, નવું લઈ આવો. આની હાંગ નદી પૂરે, એમાં બિનખેતી થઈ જાય, બંગલા બની જાય, રાધા રિસોર્ટ બની જાય ગૌચરમાં. તો આ ભૂમાફિયાઓને હટાવો. આ જાગૃત નાગરિક તરીકે બોલું છું. મારે કોઈ આમાં સગાવાલા નથી, મારે કોઈ લેવા દેવા નથી. તમામ દબાણકારોનો કાયદાનો કામ કરે એ રીતે હલાવો. હવે આટલા દિવસ ઠીક છે, ભરત આ બધાને ખીચામાં રાખી બેઠો હતો. શું કે કરોડ એને કૌભાંડ કરતો ને લાખો રૂપિયા અધિકારીઓને ખવડાવ્યા. હવે ભરત શ્રદ્ધાંજલિ લઈ ગયો ઉપર. તો હવે સતત પ્રજા જાગૃત થાય અને અધિકારી જાગૃત થાય, આવી મારી નમ્ર વિનંતી. આ હતા અંજારના એમએલએના સગાભાઈ વચુભાઈ સાંગાભાઈ. એ એમ કહેવા માંગે છે કે નાના હોય કે મોટા હોય, તમામ માણસનું જે કાંઈ દબાણ કરતા હોય, તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર થાય એવી અપેક્ષા સાથે અંજારના સગાભાઈ, એમએલએના સગાભાઈની રિક્વેસ્ટ છે કે તમામ દબાણ દૂર થાય એવી અમારી રજૂઆત છે. મળીશું રોશન અલી સાંગાડીને. તમે શું કહેશો આજના આ દબાણ કાર્યક્રમ અંગે? મારી વહીવટી તંત્રને અને ત્યાંના ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના જે પણ પ્રતિનિધિ છે તમામને, અને જે પણ અધિકારીઓ છે જે વહીવટી તંત્રના, બધાને એ કહેવાનું છે અને મારી એક રિક્વેસ્ટ છે કે તમે જે પણ દબાણ હટાવી રહ્યા છો કે તમે ક્યાં ને ક્યાં એવા નાના વર્ગના લોકોના દબાણ હટાવી રહ્યા છો. જ્યારે મોટા માથાઓના એ મગરમચ્છોને મૂકી દો છો તો તમને એની દબાણ હટાવવા માટે કેના શરમ નડે છે, કોની શરમ નડે છે, કેના હાથ છે એના ઉપર, કે અથવા એ લોકોના જ હાથ તમારા ઉપર છે. ક્યાં ને ક્યાં એવું પણ હોઈ શકે છે. જ્યારે આ દબાણ છે, આ દબાણ જેવા અનેક દબાણો જે તમે હટાવવાની પહેલે પ્રતિક્રિયા કરી ચૂક્યા છો અને જે પણ કાર્યવાહી કરી ચૂક્યા છો, પણ આ નાના લોકોના દબાણ છે. જ્યારે અગાઉ પણ આગેવાન સમાજના કીધું, આહિર સમાજના આગેવાને જેવી રીતે જણાવ્યું, પણ હું એ વધુમાં અલગ કહીશ થોડો. કારણ કે આપણે કચ્છમાં અનેક જગ્યાઓ ઉપર ભૂમાફિયાઓનો દબાણ છે, જે ખનન ચોરી પણ થઈ રહી છે, ગૌચર જમીન પર દબાણ થઈ ગઈ છે, અંજાર સીમની ગૌચર જમીન પર દબાણ થઈ ગઈ છે.
એ મુદ્દે પણ અનેક રજૂઆતો છે, છતાં પણ વહીવટી તંત્રને ક્યાં પણ પેટમાં પાણી નથી હલતું. અહીંયા મામલતદાર પણ બદલાય છે, અહીંયા નાયબ કલેક્ટર પણ બદલાય છે, કલેક્ટર પણ બદલાય છે અને ચીફ ઓફિસર પણ બદલાય છે અને પોલીસ અધિકારીઓ પણ બદલાય છે. પણ ફક્ત ને ફક્ત અહીંયા જે મોટા માથાઓ છે એ એનો કામગીરી કરતા રહ્યા છે ક્યાં ને ક્યાં. જેવી રીતે આ સીટ બેસાડવાની વાતો છે તો એ હું કહીશ કે જે મેઘપર ગ્રામ પંચાયતની જે વાડાની જમીનમાં એ તમને ખ્યાલ હશે કે મેઘપર રોડ ઉપર જ છે એક જમીન, જેનો અગાઉ અમે મુદ્દો ઉપાડ્યો છે, પણ હવે અમે એને પ્રતિક્રિયા પ્રમાણે એક અગર એના ડોક્યુમેન્ટ સાથે અમે મુદ્દો ઉપાડશું કે એક વાડા ખાલી બનાવેલા હોય એમાં પોતાની ખેતીની જમીનની સીટ બેસાડી નાખી અને સર્વે નંબર બેસી કે ક્યાં હાથ સુધી યોગ્ય છે. ને જ્યારે અહીંયા કહેવા આવીએ તો આ નાના લોકોના જે દબાણ હટાવીને જે આ ફક્ત એક ફોર્માલિટી તંત્ર બતાવી રહી છે, અમને એવું લાગી રહ્યું છે કે નાના લોકોને હેરાન કરવો અને મોટા લોકોને રાજી કરવો. પહેલાં એવું હતું કે હું તો દેશના પ્રધાનમંત્રીને પણ એ રજૂઆત કરીશ કે પણ અગાઉ આપ શ્રી તમારી ઉંમરમાં જોયું હશે કે મોટા ડાકુઓ પહેલે લૂંટીને નાના લોકોને દેતા હતા. હવે તમારી સરકારમાં એવું થઈ રહ્યું છે કે નાના લોકોને લૂંટીને મોટા લોકોને દઈ રહ્યા છો. અહીંયા ક્યાં ને ક્યાં એવું થઈ રહ્યું છે કે અત્યારે અદાણી અંબાણીને પણ તમે જ રાજી કર્યો છે. એવી રીતે અહીંયા જે ઉદ્યોગકારો અથવા અહીંયાના જે પણ મોટા માથાઓ જે બિલ્ડરો છે એને પણ રાજી કરવા માટે એ તમે કાર્ય કરી રહ્યા છો. હકીકતમાં એ નિંદનીય છે અને હકીકતમાં કહેવા જઈએ કે દેશ માટે દુર્ભાગ્યની વાત છે. અત્યારે જે અંજારની જે વાત કરીએ તો અંજારમાં પણ અનેક દબાણો છે અત્યારે ચૂંટેલા પ્રતિનિધિઓના છે, અગાઉ પણ એમાં જે સત્તામાં રહી ચૂક્યા છે તેમના છે, પણ હાલમાં આપણે જે જોવા જઈએ પણ ફક્ત ને ફક્ત કોઈનો દબાણ હટ્યો નથી ને એ દબાણને દૂર કરવા માટે આપણે પ્રશાસનને ફરી હું રજૂઆત કરીશ કે અત્યારે પણ જનરલ હોસ્પિટલ કને જે આપણે આગળ જે ગ્રીલ બાંધેલી છે, નવી જનરલ હોસ્પિટલ જે થઈ ગઈ છે, એ જનરલ હોસ્પિટલ કને પણ ગ્રીલ બાંધી ફેન્સિંગ બાંધેલી છે તો જનરલ હોસ્પિટલનો ગેટ પણ ખુલ્લો કરાવવામાં આવે એવી અમારી રજૂઆત છે. અને આ લોકોને જે પણ દબાણકારો જેના પણ દબાણ હોય એને પહેલે નોટિસ દેવામાં આવે અને ટાઈમ દેવામાં આવે, ત્યારબાદ એનું દબાણ દૂર કરવામાં આવે. જય હિન્દ, જય ભારત. બદલતા જાય છે, મામલતદારે બદલતા જાય છે, નાયબ કલેક્ટર હમણાં સુનિલ સરને પણ મેં કર્યું હતું એ રજૂઆત, છતાં કોઈ એક્શન નથી થતું. આ દેખ લેંગે એમણે એ પડશે પછી એમને હાજી તમે થોડા એક્શન મોડમાં આવો છો તો જે મેન દબાણ છે ને એ દૂર નથી થતા. આ લોકોને પણ થોડોક ટાઈમ દેવામાં આવ્યું હતું અગર યોગ્ય તો હકીકતમાં થઈ ગયું કે આ લોકોને આપણે સમજાવવી પડશે કે યારને બીજી જગ્યા ઉપર એને કરી દીધું. હવે અત્યારે એવું થાય કે બધા એના માટડા તૂટે છે, અચાનક એમ તૂટી પડે છે, તંત્ર એવું થઈ જાય છે. હવે કાલે એને નોટિસ આપી છે ને આજે એને દબાણ હટાયા છે. હવે આ બાબતે આપ મામલતદાર શ્રી જો તમે પોતે સમજી શકો છો કે એની જે લેડીઝો છે, બાળકો છે, આ શિયાળાની સિઝનમાં ક્યાં છે. આપણે ત્યારે મળીશું ચીફ ઓફિસર, અંજાર ચીફ ઓફિસર સાહેબને. સાહેબ, આજના આ કાર્યક્રમ અંગે શું કેવા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા આ પ્રશ્ન વારંવાર દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી છે. પણ આપવામાં આવે છે. 2 દિવસ પહેલાં બુધવારે પણ આવીને ત્યારે પણ નગરપાલિકાના સ્ટાફ અને અતિશય પ્રતિકાર કરવામાં આવેલો હતો. આ ઉપરાંત ગઈકાલે પણ આમ છતાં એ લોકોએ ભારે પ્રતિકાર કરેલો હતો અને અમારી નોટિસ પણ ફાડી નાખેલી. ત્યાર પછી આજે સવારે 9 વાગ્યાથી અમારા કર્મચારીઓ સતત એમને કોઓપરેશન માટે વિનંતી કરતા કે અમે અમારા ટ્રેક્ટર અને અમારા માણસો આપીએ તમને, તમે અમારો સામાન લઈ જાઓ તો તમને કોઈ પણ પ્રકારની નુકસાની ના થાય. પરંતુ જેઓએ કોઈ પણ પ્રકારનો સહકાર આપવાના બદલે સતત પ્રતિકાર કર્યો હતો નગરપાલિકાની ટીમ સાથે આ ભદ્ર એને જેમ તેમ વર્તન કર્યું. પછી આજે ચુસ્ત સાથે
કેટલા પરિવારોને અહીંયા દબાણ હટાવવામાં આવ્યું છે? કેટલા મકાનો અંદાજે 63 મકાનો છે અને એ ધીમે વધતા જતા હોય છે. આના સિવાયના પણ તમને રજૂઆતો આવેલી છે ખરી અંજાર વિસ્તારમાં? હા, જે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની છે. હવે તબક્કાવાર દરેક બાબતો હાથ ધરવામાં આવશે અને ઘેર ઘેર નગરપાલિકાની જમીન ઉપર રસ્તાની એટલે કાયદાકીય તો આ હતા અંજાર ચીફ ઓફિસર સાહેબ છે કે તબક્કાવાર જે પણ દબાણ હશે અંજારની અંદર એ દૂર કરવામાં આવશે. તમામને કાયદાકીય પ્રક્રિયામાં લઈ નોટિસ આપી અને તબક્કાવાર દબાણ દૂર કરવામાં આવશે. અહીં જે કાંઈ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે એ કાયદાની પ્રક્રિયા પૂર્ણ કરી અને દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર, કચ્છ. લગાવ